ફૂલ પણ એટલા મસ્ત ખીલી ગયા છે ને, તો તમે જોઈ શકો છો આ છે મસ્ત ગલગોટાના ફૂલ. હવે આપણે દેશી કવાની પેલી છાશમાં બનાવવાના છીએ અને મકાઈનો રોટલો બહુ જ મજા આવે ગાઈ છે. નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડર પેલી ગુજરાતનો આદિવાસી. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈ જ આજે છે 28 ઓક્ટોબર 2025. જો તમે અત્યારે સમયની વાત કરીએ તો બપોરનો 1 વાગી ગયો છે અને સવાર થઈ ગયો હોય ને એવું મોસમ લાગી રહ્યું છે અત્યારે. જો તમે અત્યારે 2 દિવસ થઈ ગયા એવું વાતાવરણ છે ને, વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ ગાઈ છે. અને અત્યારે સવારમાં બંધ છે વરસાદ, બરાબર. કાલે તો પૂરો દિવસ વરસ્યો હતો વરસાદ. તો આજે જો તમે કાળું કાળું વાતાવરણ થઈ ગયું છે અને છાંયડો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ મોસમ છે અને ફૂલ પણ એટલા મસ્ત ખીલી ગયા છે ને. જો આનો યુઝ શું કરીએ પણ હવે તો આ ગલગોટા પણ અમારે વાવ્યા હતા તો મસ્ત ફૂલ ઉગડી ગયા છે. તમારે જરૂર પડે છે તો તમે આવો અહીંયા વાંકાના છાપરા પ્રાથમિક શાળાની નજીક જ મારું અહીંયા ઘર છે લોકેશન, બરાબર. તો જરૂર તમે આવો અગર તમારે ગલગોટાના ફૂલની જરૂર છે તો, બરાબર. અને જો તમે અત્યારે સિસ્ટર અહીંયા ખેતરમાં આવી ગયા છે લીલું ઉપાડવા માટે. તો ચલો આજની વ્લોગ આપણે જલ્દીથી કન્ટિન્યુ કરીએ. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને બધા નોટિફિકેશન મળી શકે, બરાબર. અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક કરી દેને શેર જરૂર કરજો. તો ચલો વિડીયોને જલ્દીથી કન્ટિન્યુ કરીએ. અને વાયરા કેવા નીકળ્યા છે ગાઈ જોઈ શકો છો તમે. તો ગાઈ અત્યારે 2 દિવસથી વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ અને આજે જ સવારથી બંધ થયો છે, બરાબર. અને વાત કરું તો ગાઈ બધું ખેડૂતોને બહુ જ નુકસાન થઈ છે આ વખતે. અત્યારે બધી સોયાબીન છે ને ઝાર વાયેલી હતી ને, અમારે ઝાર બી અમને વાઢેલી બધી પાણીમાં મળી ગઈ એવું થયું છે. તો અત્યારે બહુ જ કન્ડિશન ખરાબ ચાલી રહી છે, બહુ જ એટલે ખરાબ, મતલબ ખરાબ, બહુ જ ખરાબ ચાલી રહી છે. તો જો તમે અત્યારે ફૂલ પણ બગડવા લાગ્યા છે, એમાં કોઈ ગયા છે કોઈ, ઓકે. તો આનું બિયારણ કામ લાગી જશે પણ આ ફૂલનો યુઝ નહીં કરી શકીએ આપણે, એવું બગડી ગયા છે ફૂલ. જો તમે અંદર પાણી પેચી ગયું ને એટલા માટે કોઈ ગયા છે ગાઈસ. તો ઘણું બધું નુકસાન થાય છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારે વાડીમાં અહીંયા ફૂલ મસ્ત ખીલી ગયા છે અને એક બાજુ તો ફૂલ બગડવા પણ લાગ્યા છે ગાઈસ. અને સિસ્ટર અહીંયા કામ કરી રહ્યા છે. તો અત્યારે જોવામાં જો ગાઈસ અત્યારે મસ્ત એમ જોઈએ ને આપણે મસ્ત ફૂલ ઉગડી ગયા છે, પણ આમાં છે ને જો અંદર વરસાદનું પાણી પેસી ગયું છે ને તો બગડી ગયા છે ફૂલ. આ જો આનો કંઈક વેરાયટી અલગ છે, ક્વોલિટી અલગ અલગ છે બધા. તો ગાઈસ અત્યારે મિત્તલ સિસ્ટર જોડે આવી ગયો છું. જો તમે અહીંયા મસ્ત તમારી દૂધી વાયેલી છે ને બધા બગડવા લાગ્યા છે વરસાદના કારણે. એ જુઓ તમે મકાઈ પણ વાયેલી હતી, પણ એક લાસ્ટ વાર આપણે મસ્ત શેકિંગ ખાઈ લેવી પડશે. તો ગાઈસ હવે છે ને આપણે ડેઈલી આપણે લાઈફસ્ટાઈલ બ્લોગ આપણે યુટ્યુબ પર પણ અપલોડ કરવાના છીએ. તો ગાઈસ અમારે દેશી ગવારની ફેરવી પણ થઈ ગઈ છે ગાઈસ, જોઈ શકો છો તમે. એવી મસ્ત થઈ ગઈ છે. પપ્પાને વાવી હતી, મને તો ખબર જ નહીં ગાઈસ. કોને કોને ભાવે છે દેશી ગવારની ફેરવી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. પપ્પા વાવી દે ને તો થાય ત્યારે જ ખબર પડે અમને કે આ વાવ્યું તું તે વાવ્યું તું, બરાબર. હવે આપણે દેશી ગવાની પેલી છાશમાં બનાવવાના છીએ અને મકાઈનો રોટલો બહુ જ મજા આવે ગાઈ છે. તો આજે આપણે જઈશું દાદા જોડે છાશ લેવા માટે. છાશમાં આપણે બનાવવાની છે ગવારની ફેળી. આવા જ વ્લોગ તમારે ડેલી જોવા છે તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ડેલી વ્લોગ આપણે નાખવાનું ચાલુ કરવાના છે યુટ્યુબમાં, બરાબર. તો પપ્પાને આ વખત તો રીંગણી પણ એટલી વાવી છે, છેક ત્યાંથી માંડીને અહીંયા સુધી રીંગણ વાવેલી છે. તો જો ત્યાં રીંગણ પણ લાગી ગયા છે, બરાબર. તો તેમાં અત્યારે રોગ લાગે તો રોગ પણ હવે તો નીકળી ગયો છે, એટલે મસ્ત રીંગણ લાગવાના પણ ચાલુ થઈ જશે. તો તમે જોઈ શકો છો આ છે મસ્ત ગલગોટાના ફૂલ. તમારે પણ ગલગોટાના ફૂલની જરૂર છે તો આવી જાઓ તમે વાંકાના છાપરા પ્રાથમિક શાળાની નજીક જ આપણે લોકેશન, બરાબર. તો આવી જાઓ તમે. અમારે પણ ગલગોટાના ફૂલની હવે વાડી મોટી બનાવવાની છે. આજે આ કોરું કોરું દેખાય છે ને, એ આ પપ્પાને કંઈક વાવ્યું છે. કાલે જ વરસાદ ચાલુ હતો ને ચાલુ વરસાદમાં જ પપ્પાને કંઈક વાવેલું છે, પણ હવે એ ઉગશે ને ત્યારે જ અમને ખબર પડશે. તો અહીંયા કંઈક ને કંઈક વાવ્યું હશે, મને કંઈ ખબર નથી, પણ ઉગશે ને ત્યારે હું તમને જરૂર બતાવીશ. તો પપ્પાને આવું જોઈએ, કંઈ ને કંઈ રોપી દે પછી ઉગે ને ત્યારે અમને ખબર પડે. અમને તો બતાવે નહીં, મમ્મીને પણ ના બતાવે, એવું જોઈએ બધું. તો જો તમે છે ત્યાં સુધી પપ્પાને કંઈક વાયેલું છે કાલે. અને મેથી નાખી છે એટલું ખબર છે, મેથી નહીં નાખે એવું તો બને જ નહીં ગાય. તો વાતાવરણ તો કંઈક અલગ જ છે ગાઈ. આજે તો બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ગાઈ છે. જો તમે છાંયડો છે એકદમ ઠંડુ ઠંડુ ચોમાસા જેવું વાતાવરણ લાગે છે. ચોમાસું તો અત્યારે જ ખતમ થયું ને હવે પાછું ચોમાસું 2 આવી ગયું એવું લાગે છે ગાઈ. જો તમે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. સો ગાઈઝ જોઈ શકો છો તમે, તુબડું ને તુરિયા એમને નહીં ખવાય. હવે સિસ્ટર અહીંયા લેલું ઉપાડી રહ્યા છે. તો પપ્પાને ખબર નહીં આ વખતે કેમ એમ કર્યું છે. અમારે છે ને અહીંયા મસ્ત ડાઘડું કરે પપ્પા, એમ કરીને વહેલા એની ઉપર ચડાવે. પણ આ વખતે ખબર નહીં પપ્પાને આવું ના કરે, પણ બીજી વખત કરશે ખરા. કે પપ્પાને ભાન પણ આવી ગયું છે હવે કે આમાં બગાડો થાય છે, બરાબર. આમાં જો તમે નીચે બધું વહેલા થઈ ગયા છે, એના લીધે બધા દૂધી ને તુરિયા ને બધા
બગડવા લાગે છે ગાઈ, મોકા થઈ જાય છે એમાં અને જાળી પડી જાય અને એમને બગડી જાય છે ગાઈ છે. એના લીધે પપ્પાને પણ ખબર પડી ગઈ છે હવે બીજી વખત શું કરવું જોઈએ, બરાબર. તો ગાઈ જે જોઈ શકો છો તમે, તો આ બધું ચોખ્ખું કર્યા વગર તો સરખું થાય જ નહીં ગાઈ. તો ગાઈ આવી રીતે તુરિયા પણ બગડી જાય છે ને, તો આપણે આમ કરીને ફેંકી દઈશું આને હવે. તો ચલો ગાઈ થોડી ઘણી સિસ્ટરને પણ મદદ કરીએ આપણે ઘાસ ઉપાડવા માટે. તો ચાલો તમે પણ ટાઈમ લેપ્સની મજા લો. તો ગાઈસ અત્યારે હું કોઈને લેવા માટે જાઉં છું વાંકાનેર, અને દહીંનું પણ ત્યાં મૂકી આવ્યો હતો ને ઘંટીએ, તો દહીંનું પણ લેવા જવાનું છે. તો જો તમે અત્યારે કાળું ફૂટ વાતાવરણ થઈ ગયું છે ખતરનાક યાર, જાણે કે તમે જોરદાર વરસાદ આવવાનો એવું થઈ ગયું છે ગાઈસ, જોઈ શકો છો તમે. જો ગાઈસ ખતરનાક કાળું ફૂટ થઈ ગયું છે. તો વાલા આજની આ વ્લોગ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો, અને વિડીયો સારી લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. તો બસ મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.